હેલો મિત્રો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ટીવી આપણે ચાલુ કરતા હોય છે, ચાઇના અથવા એસેમ્બલ બનાવેલી ટીવી છે અથવા કોઈ પણ કંપની હોય, બરાબર. તો ઘણીવાર આ ટીવી ચાલુ કરી એટલે કે ટીવીની જો આ ટીવી બંધ હોય, ટીવી આપણે આ ચાલુ કરી, બરાબર, ચાલુ કરી એટલે આ રીતની લાઇટ થાય. એટલે ટીવીનો રિમોટ હોય આવો તો આપણે લાલ સ્વિચ દબાવી અને ટીવી ચાલુ કરવી પડતી હોય છે, બરાબર. જો એટલે હું લાલ સ્વિચ દબાવી એટલે ટીવી ચાલુ થશે. હવે ટીવી ચાલુ થઈ. તો ટીવી ડાયરેક્ટ ચાલુ કરવા માટે હવે આપણે આનો અંદર સેટિંગ એવા કરશું કે ટીવી ડાયરેક્ટ ચાલુ થઈ જશે. સ્વિચ ચાલુ કરો ડાયરેક્ટ ચાલુ થઈ જાય. રિમોટથી તમારે લાલ સાપ દબાવીને ચાલુ કરવી પડશે નહીં. તો ડાયરેક્ટ ટીવી ચાલુ કરવા માટે આપણે ટીવીનો રિમોટ દ્વારા સેટિંગ શીખશું. તો ટીવી ડાયરેક્ટ ચાલુ કરવા માટે આમાં આપણે સૌપ્રથમ રિમોટમાં આપણે મેનુ બટન દબાવવાનું છે. આ મેનુ, બરાબર, જુઓ તમે આ મેનુ બટન દબાવવાનું એટલે ટીવીનું મેનુ આવશે. જો મેનુ આવી ગયું. હવે તમારે કોડ નાખવાનો છે. તો 1147 કોડ નાખવાનો છે. પહેલાં આ રીતે મેનુ દબાવીને તો 1147 જુઓ એનું જુઓ ખુલી ગયું મેનુ. એટલે આપણા કોડ નાખ્યો 1147 તો ખુલી ગયો. ઘણા ટીવીમાં 1147 નાખો તો નહીં ખુલે, તો ઘણીવાર તમારે આ કોડ નાખવો પડશે. આમાં જો આ ટીવીમાં આપણે આ ફેક્ટરી મેનુ રીસેટનું આ મેનુ ખુલી ગયો છે, બરાબર. ઘણા એમાં તમારે 2580 નાખવાનો છે. 25 એટલે કે 2580 અને ઘણા ટીવીમાં તમારે 208 નાખવાનો છે, 208, બરાબર. આ રીતે તમારે આ મેનુ આવી જશે. હવે મેનુમાં તમારે નીચે જવાનું છે જનરલ સેટિંગમાં. આ જનરલ સેટિંગ નીચે જવાનું છે. જો નીચે ગયા જનરલમાં, પછી ગયા પછી ઓકે આપવાનું છે. ઓકે આપશું. ઓકે. હવે ઓકે આપ્યા બાદ નીચે જવાનું છે. જો બધા મેનુ આપણે આમાં તમને દેખાતા હશે. તો અહીંયા તમે જો લખ્યું છે પાવર ઓન મોડ, તો અહીંયા સ્ટેન્ડ બાય છે, ત્યાં આપણે ઓન કરી દઈશું. તો જો આ જે એરો કી છે બાજુ, આ 4 એરો કી છે એની આ સાઈડની આપણે છે એ દબાવશું. નીચે લાવશું. પહેલાં તો નીચે લાવશું. આ જે કર્સર છે નીચે લાવશું. આ નીચેનું દબાવશું. જો નીચે આવે છે તો આપણે જ્યાં પાવર ઓન મોડ છે ત્યાં લાવવાનું છે. જો ઓન મોડ લાવ્યા. હવે આપણે ત્યાં આ બાજુની એરો કી દબાવશું. મેમરી ડાયરેક્ટ, જો અહીંયા ડાયરેક્ટ આવી ગયું, બરાબર, ડાયરેક્ટ આવી ગયું. હવે આપણે ઓકે દબાવી દઈશું. તો ઓકે દબાવશું. ઓકે, બરાબર. અને હવે એક્ઝિટ આપી દઈશું. એક્ઝિટ, બરાબર. જો આ એક્ઝિટ હું આપી દઈશ. હવે જો હવે હું ટીવી બંધ કરી દઈશ. તો હું ટીવીની સ્વિચ બંધ કરી દઉં છું. હવે હું ફરીવાર ટીવી ચાલુ કરું છું. જુઓ આ ચાલુ કરી મેં ટીવી. જુઓ ટીવી ચાલુ કરી તો ડાયરેક્ટ થઈ ગઈ રિમોટ. હવે આપણે રિમોટની જરૂર પડશે નહીં. રિમોટ વગર જ ટીવી ચાલુ થઈ જશે આપણી એલઈડી ટીવી. હવે તમે પણ આ રીતે તમે ઘરે બેઠા કરી શકો છો. ડાયરેક્ટ ચાલુ થઈ ગઈ જુઓ ટીવી. તો તમે મિત્રો આ રીતે તમારે જો રિમોટ ટીવીનો ખરાબ થઈ ગયો હોય તો અથવા વારંવાર તમારે ટીવીથી આ લાલ સ્વિચ દબાવી અને તમારે ટીવી ચાલુ કરવી પડતી, તો તમે સેટિંગમાં જઈ અને ડાયરેક્ટ તમે ટીવીની સ્વિચ પાડો એટલે ડાયરેક્ટ આપણે એલઈડી ટીવી ઓન થઈ જશે મિત્રો. જો હવે ડાયરેક્ટ આપણે ટીવી ચાલુ થઈ ગઈ છે મિત્રો.